ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આ મહાપર્વ અને અમદાવાદના પૂર્વમાં મતદાનને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મતદાન કર્યું. ઠક્કર બાપાનગરમાં જગદીશ વિશ્વકર્માએ મતદાન કર્યું. લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે તેમણે અપીલ પણ કરી. તો ભાજપની ભવ્ય જીતનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો. તો સવારથી જ અત્યારે ઉત્સાહનો માહોલ મતદારોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપની ભવ્ય જીતના આશાવાદ સાથે ઠક્કર બાપાનગરમાં જગદીશ વિશ્વકર્માએ મતદાન કર્યું છે. સાથોસાથ લોકોને વધુમાં વધુ મતદાન કરે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરે, તેના માટે અપીલ પણ કરી. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આપણી સાથે છે. મતાધિકારનો ઉપયોગ કર્યો છે તેમની સાથે ખાસ વાતચીત કરીશું. જગદીશભાઈ, મતાધિકારનો ઉપયોગ કર્યો છે, લોકોને શું અપીલ કરશો? આખા રાજ્યની અંદર આ લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે અને આપ જોઈ રહ્યા છો કે જે રીતે ગુજરાતની 6.5 કરોડ જનતાએ એ વિકાસને જનસમર્થન આપ્યું છે. આજે જ્યારે મતદાન છે ત્યારે ગુજરાતની આ 6.5 કરોડ જનતા એ વિકાસને જનસમર્થન આપશે. જગદીશભાઈ, સૌથી મોટો પડકાર ગરમીનો છે. અત્યારથી જ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. બપોરે 44 ડિગ્રી ગરમીની પણ આશંકા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આપે જોયું એ રીતે કે સમગ્ર વિસ્તારની અંદર બધા જ લોકો પરિવાર સાથે મતદાન કરવા જઈ રહ્યા છે. પહેલા મતદાન, પછી જલપાનના મંત્ર સાથે આપ જોયા મતદાન મથકો પર પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે. ગુજરાતની આ જનતાને ખબર છે કે ગરમીના સમયમાં વહેલા મતદાન કરવું છે અને આપના માધ્યમથી ફરીથી નમ્ર અપીલ પણ કરું છું કે આવો આપણે સૌ આપણા મતાધિકારનો ઉપયોગ કરીએ અને આ ગરમીથી બચીએ. ચોક્કસથી હતા જગદીશ વિશ્વકર્મા કે ગરમીથી બચવા માટે વહેલું તકે મતદાન કરવાની પણ અપીલ તેઓએ વીટીવીના માધ્યમથી કરી હતી. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.